મિત્રો, કેમ છો? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે મોઢવાડાથી ડાયરેક્ટ આવ્યા ઘણો ધૂણો બનાવવાનો હતો, એટલે આપણે હજી ધૂણાનું કામ ચાલુ કરી દીધું। કઈ રીતના બનાવું તમને દેખાડું, ને આપણે મઢ બનાવ્યો તો એ પણ હું તમને બતાડું। જો આ મઢ છે, આપણે માર્બલનો આખો બનાવેલો। જોઈ શકો છો મિત્રો, જો આપણે આ રીતના મઠનું કામકાજ છે, બહુ જોરદાર છે। એટલે આ જે 6 ફૂટની ખુરશી ભરેલી છે, એ પણ હું તમને નવું કામ ચાલે એ પણ બતાવું તમને। બહુ જોરદાર છે। જો અહીંયા ખુરશી બંધાઈ ગઈ, માથે લેન્ટર લાગી ગયું। હવે આના માથે ઘોડા પથ્થરની આપણે જે કંઈ ડિઝાઇનો આવશે આ પિલ્લોના બીમ ઉપર ને કંઈ જોઈ શકો છો। આ બહુ મોટું પ્લાન છે। જો આ કેમ જુનવાણી આ છે, આપણા કોલમ બીમ ઉપર ઊભું થાય, એટલે આ રીતના પ્લાન હાલે। એ પણ આપણે કોઈક બીજા કડિયા છે બહારના, આપણે નથી રાખેલ। આપણે તો એક ધૂણો બનાવવાનો છે ને, એક બહુ મસ્ત બનાવવાનો છે, એ પણ હું તમને આગળ બતાડું। હાલો પણ ત્યાં જઈએ આપણે, પહેલાં મઢ બતાડું। જો આ રીતના છે, આ બહુ સુપર છે। અહીં આપણા કેશુ કાકા રેતી સારે, એ પણ હું તમને બતાડું। ઝીણી રેતી આવે એટલે સારવી પડે। જો આ છે આપણો મઢ, આ રીતના માર્બલથી મઢેલો છે। પિલ્લોરું બધું માર્બલનું છે। એટલે મેં તો હજી સુધીમાં બધે ગયો છે, પણ મેં આવો મઢ નથી જોયો। હજી વાં આપણે જવાનું છે તાજમહેલ જોવા, પણ ત્યાંય આવું નથી મેં જોયું ને ભાઈ, આવું છે જ નહીં, ક્યાંય પણ છે જ નહીં। હું છાતી ઠોકીને કહું ને, આ મઠ સિવાય ક્યાંય એકેય મઠ બહુ મસ્ત છે જ નહીં। હાલો તો આપણે ધૂણો દેખાડું તમને કઈ રીતના ચાલુ છે। આ છે આપણું ધૂણાનું કામકાજ। આપણે આવીને 3 થર મારી દીધા, પછીનો તમને પ્લાન દેખાડ્યો। એટલે આ છે આપણું કામ ધૂણાનું। જો મઢને હામોહામ આપણે આ ધૂણો બનાવીએ। હમણે સૌદીનો ઓવન છે, એટલે આ રીતના બનાવવું પડે આપણે। એટલે જો આ રીતના કામકાજ ચાલુ છે। મેન કેશુ કાકો આજે સવારમાં છે ને મારા હાથમાં આવી ગયો। સવારે બગોદર ઊભા હતા, કેશુ કાકાને કહું હાલ આપણે દર્શનય કરતા આવીએ અને સેવાનું કામય થાય આપણે, હું કહું। એટલે અમારે કેશુ કાકાને મારા બાપાએ આવ્યા અને એ ખાવા ગયા। અમે ધૂણાનું કામકાજ ચાલુ રાખ્યું મેન કેશુ કાકે। એટલે જો મિત્રો, આ વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, ને પહેલેથી સેલા લગન જોવાનું તો ભૂલતા જ નહીં। એનું કારણ કે સેવાનું કામ છે, એટલે એક તો લાઈક અને સબસ્ક્રાઈબ થવી જ જોઈએ આના માટે। તો હાલો આપણે ચાલુ રાખીએ કામકાજ।
જોવા મળે રામભાઈ, જોવા મળે રામભાઈ. જ્યાં જ્યાં સાઈડ હલતી હોય ને ત્યાં. હા ત્યાં રામભાઈ સાઈડ હાલે તમે ખોપડો તો રામભાઈ ને હેલો લાગે કે ઠેકાણે હે કામ કરે કામ ના. હા એ વાત છે બધી દેખની. તો ભેગું થઈ ગયા અને ઓલું સાલું મેં કરું મેં ભેગું થઈ ગયા તારનું થઈ ગયું પણ આ ઈટ છે આ અંદર પછી અહીંથી સંતર ઉપાડીને આ રાખે ધૂળ રાખવા માટે સણી જાય તો હું આ તો કોણ છે એમ નહીં હજી એક ફટ તો થર મારીએ તો નકા ધૂળ બધી લઈ છે ને લઈ છે તમારે આ બધું કાઢવું તો કાઢવામાં શું આ બધું ભેગું થઈ જાય. રાબડું થી ના રહીએ રાબડું તપી જાય કેવું થાય અને આપણે લાકડું પછી ધીરેક થી થોડાક મેં ફટવું હોય એમાં કઈ ધીરેક થી હાથ કરે ઉભા હે એમાં તો અગ્નિ ચાલુ હોય એટલે સીધું એમાં જ જવાનું. એમ કરી નાખો. જો મિત્રો આપણે એક કોરા એક સ્ટેપ લાગી ગયો 3 પગાનો 1 2 ને 3 આ કોરા ભાઈ કાટખૂણો બે જોઈન્ટ થઈ ગયો. ઓલી કોરા એક રહી ગયો થોડોક એ હજી થોડોક બાકી છે. અંદર પણ તમે જોઈ શકો છો ઈંટુની સણતર કરેલી છે. એક બાજુ બાકી છે કાટખૂણો એક કમ્પ્લીટ કરી દીધો છે. એ આપણે અહીંયા છે ને જગ્યા રહેતી છે અહીંયા કાર્બિન કંઈ ન આવે એટલે ભુવાતાન ગોરબાપા કે સણતર કરવી જ પડશે નકર તો કે સાલો યજ્ઞ હોય કે તો નમી જાય કે હવનકુંડ ભેગો થઈ જાય. એટલે આ રીતના કમ્પ્લીટ થઈ ગયો છે ને હજી આમાં સાણેથી આપણે લીપવાનો છે એ આજે નહીં એ આપણે કાલે લીપવાનો છે. આપણે જે ઓલડી માતાજીને મધ્ય કર્યો હતો ને હવનકુંડ એ આ રીતના જ થાય પણ આ જે છે ને એ 6x6નો છે પોળો મોટો કે કારણ કે 14 દીનો યજ્ઞ છે એટલે મોટો જ હોય. અને ગોરબાપાનું કહેવાનું હોય કે આ જે પિત્તરનો હરિયો છે ને એ નાખવો જ પડે એમાં કંઈ હાલે જ નહીં એટલે આપણે એને નાખ્યો ભેગો આપણે પિત્તરનો છે બહુ હરિયો મોટો છે. હવે જો આ એક સાઈડ બાકી છે અહીંયા આપણા લક્ષ્મણભાઈને પાણી પીવા બેઠા થાકી રહ્યા હતા એ કે હોય કે થોડુંક પાણી પી લઈએ પછી કે આપણે પાછું ચાલુ કરીએ. એટલે આજે આપણે કે 5 વાગે થાય તો પરવારી જાય એનું કારણ કે અમારે 80 કિલોમીટર છે ને એને 50 કિલોમીટર. હાલો તો આપણે જોઈએ કમ્પ્લીટ થયો એ. હેલો મિત્રો આજે આપણું કામ અહીંયા સમાપ્ત થઈ ગયું. જોઈ શકો છો ઓલી આપણે 3 ને 3 6 ને 3 7 એ આપણે ઓલી જે બાજોટ રાખીએ ને એનો સ્ટેપ છે ને અહીંયા આપણે ધૂણો કમ્પ્લીટ થઈ ગયો 6x6નો બનાવેલો છે. અંદર પણ ઈંટોથી સણેલો છે. એક અહીંયા છે એક પાછો અહીંયા છે ને એક અહીંયા આપેલો છે મઢને સામે છે. એટલે આ વિડીયાને વધુને વધુ શેર અને સબસ્ક્રાઈબ કરવાની છે ને પહેલાંથી ચેલા લગણ જોવાનું છે. બાકી તો અમારા લક્ષ્મણભાઈ છે રાણાભાઈ છે એ આપણે કેટલા કિલોમીટર થાય તમારે 70 કિલોમીટર એ આપણા જીમ છે એ 70 કિલોમીટરથી આવ્યા ને અમે વિંજરાણા ઘેડમાંથી આવેલા છે ને અમે મોઢવાડેથી આવેલા છે. એટલે સેવાનું કામ છે ભાઈ જો આવું સેવાનું કામ કરીએ અમે એટલે આના માથે તો એક શેર અને સબસ્ક્રાઈબ થવી જ જોઈએ. એટલે આજે સવારે ભારી કામ કર્યું સવારનું ચાલુ હતું ધૂણાનું કામ ને ભાઈ કેશુભાઈ આવેલા છે આપણે એ પણ હવે હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા. એને પણ મોડું થાય એટલે હવે આપણી ગાડી રવાના થઈ જાય સીધી ડાયરેક્ટ મોઢવાડા. ને આ ભાઈ લક્ષ્મણભાઈ છે એ એટલું થોડુંક અહીંયા ડૂસો ઉડે એ પણ જો આ ખાસામાં ભરી ને એ પણ ઘરે જવાના છે. એટલે ભાઈ એવી સેવા આપીએ અમે.